राज्य सरकारना बाळकोना शाळा प्रवेशोत्सव अंतर्गत अनाथ, विकलांग, मंदबुद्धि, बाळमजूर सहितना गरीब बाळकोने शाळाમાં प्रवेश આપવા માટેની શિક્ષણ સમિતિની ઓફિસમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી। गुजरात सरकार द्वारा बाळकोने शिक्षण फरजियात करवाना निर्णय अंतर्गत नगर प्राथमिक शिक्षण समिति द्वारा रविवारे समितिनी कचेरी खाते पत्रकार परिषद योजाई हती, जेमां शिक्षण समितिना अध्यक्ष केयू रोकड़िया, जिल्ला शिक्षणाधिकारी तथा शासनाधिकारी हाजर रह्या हता। आ साथे अन्य पदाधिकारीओ तेमज शाळाना आचार्यो उपस्थित रह्या हता। बाळकोना स्कूल प्रवेश अंगे माहिती आपता पदाधिकारीओए जणाव्युं हतुं के अनाथ, बाळमजूर, विकलांग, HIV ग्रस्त, गरीब रेखा नीचे जीवता बाळको, मंदबुद्धि जेवा बाळकोने शहेरनी विविध शाळाओमां प्रवेश आपवामां आवशे। सरकार द्वारा राइट टू एज्युकेशन रूल्स 2012 અને હમણાં તાજેતરમાં 23/5/13ના રોજ એક ઠરાવ પસાર કર્યો છે અને RT એક્ટ જે 2009માં બનેલું એમાં 25% જે વંચિત અને નબળા જૂથના બાળકો માટે પ્રવેશની પ્રક્રિયા કરવા માટેની એક સૂચના સરકારે અમને આપેલી છે અને એ પ્રમાણે આપણે વડોદરા જિલ્લામાં અત્યારે મહાનગરપાલિકા પૂરતા 800 બાળકોને પ્રવેશ આપવાની કાર્યવાહી આપણે ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છીએ મિત્રો। એને અમે આવતીકાલે પણ એની તારીખ સાથે જાહેરાત કરવાની છે। 10 દિવસ દરમિયાન લગભગ 20મી તારીખથી 29મી તારીખ સુધી જે તે વાલી પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય એ ડીઓ કચેરીએથી પ્રવેશ ફોર્મ ગુરુવારથી મેળવી અને જરૂરી આધારો સાથે, કારણ કે ઘણા બધા આધારો એની સાથે બીડવા પડશે, એ આધારો સાથે પ્રવેશ ફોર્મ ડીઓ કચેરીએ જ આપવાનું રહેશે અને જે ફોર્મ સબમિટ કરાવશે એને અમે પહોંચ પણ આપવાના છીએ કે આ ફોર્મ અમને મળેલું છે અને ત્યારબાદ પ્રવેશની પ્રક્રિયા હાથ ધરાશે। અમે લગભગ 76 શાળાઓ આઈડેન્ટિફાઈ કરી છે અને એ શાળામાં જે પસંદગીની શાળા હોય એ વાલી એ દર્શાવી શકશે। પરંતુ આ અંગે બાળકોના વાલીઓએ તેમના બાળકોને સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે। આશરે 25% જેટલા બાળકોને કોઈપણ સ્કૂલમાં મફત પ્રવેશ આપવો એ દરેક સ્કૂલ માટે હવે ફરજ બની રહેશે। વડોદરા શહેર સહિત ગુજરાતના 8 મહાનગરોમાં આ પ્રાયોગિક ધોરણે આનો અમલીકરણ શરૂ કરવામાં આવ્યો છે અને તેમાં પણ વડોદરા શહેરના 800 જેટલા બાળકોને આનો સીધો લાભ મળશે અને આના માટે અને આનો તમામ ખર્ચો ગુજરાત સરકાર જ્યારે ઉઠાવવા જઈ રહી છે ત્યારે હું માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેના અભિનંદન પાઠવું છું। જ્યારે ગુજરાત સરકાર આ ખર્ચો ઉઠાવી રહી છે અને સાથે સાથે આ નિયમમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે જે બાળકો આમાં પ્રવેશ મેળવશે તેની સાથે કોઈપણ શાળા કોઈપણ પ્રકારનો ભેદભાવ, ચાહે શિક્ષકની ફાળવણી હોય, વર્ગરૂમની ફાળવણી હોય, ભૌતિક સુવિધાઓ હોય અથવા તો સહઅભ્યાસિક પ્રવૃત્તિ હોય અથવા તેમના ડ્રેસ હોય અથવા મધ્યાહન ભોજન હોય, આમાં કોઈપણ પ્રકારે ભેદભાવ કરી શકશે નહીં અને તેની સાથે સાથે આ બાળકોને પૂર્ણતને રક્ષણ આ એક્ટ હેઠળ આપવામાં આવ્યું છે।